જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવતનો પાઠ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નિત્ય આ શ્રીમદ ભાગવતનો પાઠ વાંચવાથી હવે ભવના બંધનોમાંથી મુક્તિ મળે છે અને ફરી ગર્ભવાસ થતો નથી તથા શ્રી ભગવાન પર વિશ્વાસ વધે છે। તો હવે આપણે સાંભળીએ શ્રીમદ ભાગવતનો પાઠ। વેદવાણી મન જાણી શ્રી હરિ વલ્લભ વિઠલા, ચાર વેદનો અર્થ કહો શ્રી ભાગવત અમૃત કથા। ભગવાને શ્રી બ્રહ્માને કહ્યું, નારદજીએ તે સાંભળ્યું, શ્રી વ્યાસજીએ હૃદયે ધર્યું, શુકદેવજીએ પાઠે કર્યું। ધન્ય શુકદેવ ધન્ય પરીક્ષિત, જેને મુખે અમૃત ઝરે। શ્રી ભાગવત બોલે શાસ, કોટી જન્મના પાતક હરે। શ્રી વ્યાસ વલ્લભે કહ્યા પુણ્ય કથા પ્રમાણ, જે હાજ હું તમને કહું વિચારી જુગને જાણ। શ્રમિક ઋષિ બેઠા વનની છાય, વાડી પલાઠી ધ્યાન ધરાય। મૃગ્યા રમવા ગયા પરીક્ષિત રાય, કળિયુગ આવી લાગ્યો તેને પાય। મને રહેવા આપો પ્રભુ ઠામ, એટલે કરો સેવકનું કામ। કનક દૂત મતને હિંસા સ્થાન, તારે રહેવું જોઈએ એ ઠામ। એટલે મુગટમાં કીધો પ્રવેશ, ફરી બુદ્ધિ પરીક્ષિત નરેશ। ઋષિ સમાધિમાં ન દીધા માન, રાજા સમજ્યો એનું અપમાન। ડોકે નાખ્યો એક મરેલો સાપ, દીઠો શૃંગી પુત્રે દીધો શાપ। જેણે દુભાવ્યા મારા તાત, તન સાતન દિન પ્રભાત। દંશ મારશે તક્ષક નાગ, પ્રાણ એ નિશ્ચય કરશે ત્યાગ। શોણી પુત્રને તાત કહી વાત, કેમ દીધો રાયને તે શ્રાપ। સાતમે દિન ગુમાવે પ્રાણ, કરો રાયને વાતે જાણ। યાજ્ઞા લઈને તે શિષ્યો જાય, આવી ઉભા સંભામાય। રાયે આવતા દીઠા ઋષિ રાય, આપી આતન બેસાડ્યા ત્યાંય। કીધા સ્વાગત દીધા માન, પૂછ્યા શ્રેમ કુશળને કામ। મનુષ્ય મન છે દોહલો, ન આણશો રેશનું। આજથી સાતમે દિન દંડશે તક્ષક નાગ અચૂક। તોય રાજાને ચડી નરેશ, એણે શાપ ચડાવ્યો શીશ। અર્ધ્ય પાત્ર લઈ કીધું પૂજન, સંતોષીને વડાવ્યા ઋષિજન। પછી રાયે તેડ્યા વિપ્ર અપાર, દાન દીધા વિવિધ પ્રકાર। મોતી માણેક હીર સાર, મણિરત્ન મોંઘા ભંડાર। જન્મે જઈને શોભ્યો રાજ, મંત્રીને સમજાવ્યા કાજ। રાજા પધાર્યા ગંગાને તીર, જેના પવિત્ર નિર્મળ નીર। ભવ્ય ભગીરથને તીર, બેઠા આસન વાળી વીર। રાજા કહે શુકદેવજી મહારાજ, મને હરિકથાની કહો વાત। શુભ માર્ગ મુજને દેખાડો, જેથી મળે વૈકુંઠ રાય। એટલે શુકદેવજી બોલ્યા, તમે સાંભળો રાજન। સંભળાવું છું ભાગવત કથા, જો હોય તમારું મન, નિશ્ચય તમારું કરો દેહનું કલ્યાણ। અન્ન ઉદર પર હરો, ધરો હરિનું ધ્યાન। બ્રહ્માએ હરિની સ્તુતિ કરી, પૃથ્વી ગાય રૂપે અવતરી। સારંગધરને મન ચિંતા થઈ, દેવનો કારજ કરવું સહી। દેવલોકની સેવા સંભાળ, અવતર્યા પોતે થઈ ગોવાળ। કંસ ભગીની દેવકી સાથ, થયો વસુદેવનો વિવાહ। આપ્યા હાથી ઘોડા ખૂબ, ઉત્સવ ઉજાયો દિન શુભ। બહેનને વડાવા બંધુ જાય, એટલે આકાશવાણી થાય। કંસ ફૂટ્યો છે તારો કાળ, તને મારશે બહેનીનો બાળ। તારી બેન દેવકીનો વંશ, આઠમો તને મારશે કંસ। તારો ભાણેજ કરશે ધ્વંસ, તારા કાળનો એનામાં અંશ। કંસ રથેથી નીચે ઉતર્યો, અને ખડગ લીધું હાથ। દેવકીનો સાહ્યો ચોટલો કરવા મહા ઉત્પાત। વસુદેવ કંસને વિનવે, મહારાજ સાંભળો મારી વાત। લખ્યા લેખતે નહીં મટે, તમે સિદ્ધ કરો ઉચાટ। બહુ બહુ પ્રકારે વિનવ્યા, પણ કહ્યું ના માને કંસ। ત્યારે વસુદેવે વચન આપ્યું, તેને સોંપવા નિજ વંશ। બેડી ચડી બે ઊંડે નાખ્યા, કારાગૃહમાં ચાર। કર્મ તણા ફળ ભોગવ, કરો ભાવિના વિચાર। કંસે મન વિચાર્યું, સિદ્ધ કરો આનો નાશ। સંતાન સાત શત્રુ નથી, છે આઠમો મૂંઝકાળ। તો સાતને છોડી દઈ હળીશ આઠમો બાળ। પણ નારદે કંસને કહ્યું, તું ભૂલે ભાવિ નિર્માણ।
56 કોટી યાદવ બધા છે શત્રુ તારા જાણ, વચન છોડી નારદ તણા કંસે કર્યો નિર્ધાર, એક પછી એક માર્યા વસુદેવ તેરા બાળ, 7 બાળ માર્યા બંધુએ પડી આઠમની પાળ, આકાશવાણી સાંભળીએ કંસે કેરો કાળ, શ્રાવણ માસની અષ્ટમીની આવી એ મધરાત, દેવકીને દર્શન થયા શ્રી કૃષ્ણના સાક્ષાત, પાયે પદ્મ સુહામણા સુખ તેજનો જળકાટ, રમણીય રૂપ દેવએ શોભે અજબ વૈકુંઠનાથ, શ્રી બાલકૃષ્ણ બોલ્યા તમે સાંભળો મા વાત, તમ દુઃખ કરવા દૂર આજે અવતર્યા મધરાત, ગોકુળ યમને લઈ જાઓ શ્રી નંદરાયને ઘેર, શ્રી યશોદાને પુત્રી અવતરી મુજ સાથ કરો હેર ફેર, મને ત્યાં પડતો મૂકી પુત્રી લાવો તાત, કંસ મામાને કહેજો કે જન્મી છે પુત્રી જાત, વસુદેવ બોલ્યા કેમ કઠણ થાય કાચ, બંધન મારા કેમ ખુલે પહોંચાય કેમ કર્યા જ, બહાર દરવાજે ઊભા ચોકી કરે ચોકીદાર, અંધારી રાતે કેમ ઉગડે ભોગણ વાસ્યા દ્વાર, એટલે શ્રી કૃષ્ણે કૌતુક કર્યું તૂટ્યા બેડીના બંધ, દ્વારપાળ લાગ્યા ગોરવા થયા છતી આંખે અંધ, કરંડિયામાં સુવડાવ્યા કૃષ્ણને વસુદેવે મૂક્યા શીર, ઝરમર વર્ષે મેહુલોને વીજ ચમકે ગંભીર, શ્રી યમુના માએ માર્ગ દીધો થાય તરત બે ભાગ, વસુદેવ ચાલ્યા હરખથી સરિતાએ દીધો માર્ગ, નાગે છત્ર કીધા ફેરી દીધા ઓછાર, રખે પોરા લાગશે જન્મ્યા શ્રી જગદાધાર, વસુદેવ ગોકુળ પહોંચ્યા ને બદલી લીધા બાળ, કન્યાને લઈ પાછા ફર્યા પછી જાગ્યા રખેવાળ, કારાગૃહે બાળા રડી ગભરાયા ચોકીદાર, સંતાન પ્રસવ્યું દેવકીને એમ કહ્યા સમાચાર, કંસ આવ્યો દોડતો એને પડી પેટે ફાળ, ને 8મું સંતાન નિશ્ચય લાવશે નીચકાળ, જ્યાં બાળ લીધું જૂટવી દેખે વિષામણ થાય, આ કન્યાથી મોત મારું નિપજાવાય, પણ પકડીને અપાડ્યો દે પાપીના દિલમાં નહીં સ્નેહ, વીજળી થઈ આકાશે ગઈ જતા જતા એ કહેતી ગઈ, મને મરી શું હરખાય તારો કાળ જીવે છે રાય, ગોકુળ ગામે ઉછરે બાળ કંસ થશે એ તારો કાળ, સાંભળી બેનને લાગ્યો પાયને તુજને કીધું અન્યાય, બેનના બાળક માર્યા સાથ એ મારે માટે અપરાધ, કારાગૃહથી છૂટા કર્યા દુખડા બંનેના સહુ હર્યા, પછી વિચારે છે એકાંત ચિત્ત બન્યું એનું અશાંત, પોતાનો જીવે છે કાળ એને હૈયે પડી પાડ, કેશી દૈત્ય કહે ને કરો ખેદ આણી આપીશ એનો ભેદ, કહો પૂતના રાક્ષણીને જાય કરે ગોકુળમાં બાળ હત્યાય, તોરણ બંધાયા નંદને દ્વાર ભજન કીર્તનને સોળે શણગાર, જનમ્યો જશાદો ને બાળકુમાર નંદરાજને હરખ અપાર, ગોપીઓ સૌ ટોળે મળી જુએ કુંવરનું મુખ વળી વળી, લાડમાં કુંવર મોટો થાય ગોવાળો સંગ રમવા જાય, ગોવાળો આવે ઉતાવળા શ્રી કૃષ્ણ વેણુવાય, ખેલે કૂદે ગાયો ચરાવે ગીત ગોપી ગાય, ગોપીઓ આવે મલકથી હૈયે અને રોશની, દહીં દૂધના છાટિયા છાટણા છટાઈ તારો દે, મહીની મટુકી શેર ધરી ગોપીઓ ચાલી જાય, રોકે કનૈયો વાટમાં પછી દાણ લીલા થાય, રંગે રમે સૌ રાસ લીલા કાન બંસી બજાય, ઘરકામ સૌ પડતા મૂકી રાધાને ગોપી થાય, ગોકુળના ગોવાળ સૌ મથુરામાં મહી ફરી જાય, કંસ રાજાની રાણીઓ એ દૂધ ગંગે નહાય, નંદ આવી વસુદેવને મળ્યા આખો તણા આંસુ ઢળ્યા, શેમકુશળની પૂછી વાત કંસે માર્યા બાળ સાત, છાના બુંગલી ડગલા ભરે જળમાહી જેમ નીમજ પડે, પૂતના માસી ચાલ્યા પ્રભાત ગોકુળના બાળકોની કરવા ઘાત, હૈયું હળાહળ ચેરે ભરી ધવડાવા કૃષ્ણને બેઠા પરી, શોષ્યા પ્રાણ તે શબ થઈ પડી શકતાશો ત્યાં આવ્યો જોડી, કૃષ્ણ સુતાતા જોડી માય પાટું મારી પૂરો કર્યો ક્યાંય, એ રીતે શકતા ટૂર હળ્યો ત્યાં મહિષાસુર બીજો દરિયો, આકાશે મચાવ્યો ઉત્પાત ગોવિંદાએ કીધો ધાત, એ મસૂરો માર્યા ને કોઈ કંસે તજ્યો નથી, ગર્ગાચાર્ય આવ્યા ઘેર નંદે માન દીધા બહુ ફેર, દક્ષિણામાં દીધા બહુદાન બળભદ્ર કૃષ્ણ પડાવ્યા નામ, ગોઠણીએ કાયા ઘસડાય કાદવ ખરડ્યા માટી ખાય, ક્ષણ ક્ષણમાં રૂપો બદલાય મોટા નાના કડી કડી થાય,
માના મન હરખે ફર્યાને મુખ દીઠા વિકાસ, 14 ભુવન દેખાડ્યા થયા અચરજને ઉલ્લાસ. ફરીથી માનો છેડો સાથ, માયાનો નહીં પાર મપાય. રડવા માટે જીવ લલચાય, ચૂલે દૂધ ઉભરાયા જાય. ઉચ્ચ રંગે સ્તનપાન કરાય, બોકી દઈ જશોદા હરખાય. થોડે ગોળી માખણ ખાય, દૂધ દહીંની રેલ રેલાય. માખણિયા નહીં ઢોળો પુત્ર, એના પર ચાલે ઘરસૂત્ર. ડગમગતા હરી ડગલા પડે, 14 લોકમાં એ સંચરે. ગોપીથી ફરિયાદ કરાય, બાંધે દોર નહીં બંધાય. જેમ જેમ બાંધવા કોશિશ થાય, તેમ તેમ દોરડે ટોકી થાય. વિષ્ણુ લોક બાંધ્યા ન જાય, માયા પ્રભુની અજબ મનાય. માની ઉપર કરુણા ગણી, જાણી જોઈને જાતે બંધાય. હરે દામોદર બાંધ્યા ગામડે, કેશવ છાના ચપના રડે. યમલાર્જુન બોલ્યા એમ, શ્રાપ નિવારણ કીધો કેમ. નંદ જશોદા કરે ઉચાટ, ગોકુળમાં થઈ રહ્યો ઉત્પાત. વૃંદાવન છે ઠામો ઠામ, આપણે જે કરીએ વિશ્રામ. શકળ વેદ ચોચવડાવી રહી, રોહિણી જશોદા બેઠા મળી. માથે મુગટ ઝાકળ માળ, કંઠે શોભે વૈજયંતી માળ. કનકની ગેડી કૃષ્ણને હાથ, ગાયો ચારવા જાય સંગાત. રઘુનાથ આવ્યો પશુરૂપ, વછરાસુરનું લઈ સ્વરૂપ. નાઠી ગયોને બહાના ગપ, કૃષ્ણ માર્યા તેને ચોક. અઘાસુર આવ્યો અધર ચડી, તૂટી પડ્યો ગરજી કકડી. વજ્ર દેહે મોઢું વિકરાળ, કૃષ્ણે આળ્યો તેનો કાળ. ગોવાળોનો ભાગ્યો ભય, વૃંદાવનથી તું નિર્ભય. કરવા ભક્તજનોનો ઉદ્ધાર, અવતર્યા તેથી દેવ મોરાર. દાળ દહીં દૂધ કરમદા, આદુ બીલી ભાત. યમુના કાંઠે હરી જમી, ગોવાળોની સાથ. જમી જમાડે ફરી જમે, શોભે વૈકુંઠનાથ. બ્રહ્મા વાછરો હરી ગયા, એવી નિપજાવી સાથ. બ્રહ્માએ કૌતુક જોયું, માટે સ્તુતિ કરી અપાર. એ છે અકળ સ્વરૂપ, કોઈના કળિયા ન જાય. એ છે મોટા વિષ્ણુ, પાર ન આવે એનો પમાય. આ અપરાધ ક્ષમા કરજો, તમે છો દીનદયાળ. મોહન બજાવે મોરલી, ગાયો ચારવા ગોવિંદ જાય. આવ્યો ધૈનુક દૈત્યની જાત, કૃષ્ણે મારી એને લાત. એ તો ઉડીને ઉછળ્યો આકાશે, એના નીકળી ચૂક્યા શ્વાસ. અજા મહેશી ગૌરી શાહે, ગોવાળ રૂપે આવ્યો પ્રલભ ત્યાહે. મલ્લ મોટો એણે દીધો દાવ, બળદેવી કીધો મસ્તકે ઘાવ. છૂટ્યા પ્રાણને થયો ઘૂઘવાટ, ત્યારે કંસને થયો ઊંચાટ. કૃષ્ણ ગેડી દડા તે ખેલે, એક દાવ લે બીજો મેલે. આવ્યો કૃષ્ણ કનૈયાનો દાવ, માર્યો ફટકો કસીને લીધો લાવ. દડો ઉછળીને જળમાં ગયો, ગોવાળોને આનંદ થયો. શરત પૂરી કરવા તૈયાર થાવ, યમુનાજીમાં જઈને દડો લાવ. કૃષ્ણ ચડ્યા કદમના ડાળ, મારી તે ઊંડા જળમાં પાડ. ગોપ વિસ્મિત થઈ જોઈ રહ્યા, કોઈને ખબર જઈ નંદને કહ્યા. યમુના તીરે સૌ ભેગા થાય, આંસુધારા આંખે ઉભરાય. કૃષ્ણ સંચર્યા તે પાતાળ, સૂતો મણિધર વિષધર કાળ. છંછેડીને સૂતો જગાડ્યો, અંગૂઠાને મસ્તક લગાડ્યો. નાગણીઓનું કહ્યું ન માન્યું, યુદ્ધ જાણી જોઈને આણ્યું. દસ્યો સર્પ થઈને અધીર, ત્યાં કૃષ્ણજી શ્યામ શરે. કાળી નાગને કૃષ્ણે નાથ્યો, નાગણીઓના ડરને ઉઠાવ્યો. કરે નાગણીઓ સ્તુતિ અપાર, બક્ષો હેતાત કૃષ્ણ મોરાર. કરે કાલાવાલા તે લક્ષ્મણ લીધા, શરત કરીને સ્વામી છૂટા કીધા. પછી જળથી નીકળ્યા બહાર, ત્યારે થઈ રહ્યો જય જયકાર. દોડી ભેટમાં યશોદા માત, ગોપ ગોપી થયા રડિયાત. કૃષ્ણ કથા રસ કેટલા કહીએ, પાર પરાક્રમનો નવ લઈએ. તાવા નળ બુઝાવ્યો વનમાય, ગોવર્ધન તોડ્યો કરમાય. યમુનાપુરમાં ડૂબ્યા ગોવાળ, એમને ઉગારી લીધા ગોપાળ. વ્રત કાશીના શોક કરો, પૂજો ગૌરી કુમાર. દેવો પર જોડી વિનવો, માગુ કૃષ્ણ ભરધાર. પીતાંબર અંબર ધરી, ચડ્યો કદંબને ઝાડ. જળમાં ગોપી વલવલી, વસ્ત્ર આપો વૈકુંઠનાથ. દિન મુખે વિનંતી કરે, જોડીને બે હાથ. વસ્ત્ર હરણ લીલા કરી, ગોપ ગોપીની માયા હરી. યજ્ઞ થયો જાણીને ધર, અન્ન થાય રામ શુભ પેર. જાણીને ન જાણ્યો ધર્મ, ઋષિ પત્નીએ જાણ્યો મન. સફળ અનફળ આણી લાલ્યા, એ તો કૃષ્ણને મન ભાવ્યા. ગિરી ગોવર્ધનને ધાર્યો, મદસુર અસુરનો ઉતાર્યો. ઇન્દ્રતણા ઉતાર્યા માન, ગાયા ભક્તજનના યશગાન.
નંદને વરુણ હરી ગયા લઈ આવ્યા વૈકુંઠરાય. જળ યમુનામાં જીવતા મોહનજી વેણુવાય. વ્યાકુળ થઈ ગોપાંગના તજી ઘેર ભરથાર. અવળા વસ્ત્રો પહેર્યા કઈ માથે જે બાંધ્યા હાર. નયણે સિંધુ સારિયા સેથે કાજળ રેખ. ભૂલી કંકળ હાથના ડોંગે નાચ્યા કટીને. ગોપી વચ્ચે ગોવિંદ રમે ખેલે રાસ લીલા સંગાથ. ચંદ્ર ખીલ્યો આકાશમાં તેવા શોભે વૈકુંઠનાથ. શંખચૂડ ત્યાં આવ્યો ત્યાં ગોપીઓ રમતી હતી રાસ. શ્રી કૃષ્ણે તેને સહાર્યો એના નીકળી ગયા જીવને શ્વાસ. એમ કંઈક અસુરને પછાડ્યા જેને ગણાવોનો નહીં પાર. એટલે નારદ આવ્યા કંસરાયને દરબાર. પાણી ચડાવ્યું કંસને ને કીધો અવળો ઉપદેશ. કંસે અક્રૂરને તેડાવ્યા એને અંતર જાગ્યો કલેશ. આવો પધારો અક્રૂર રાજ અમને પડ્યું તમારું કાજ. મામાજીનું કરો કામ આજ જાણીએ જતા વાડિયા રાજ. ગંગા જળ ઘોડા જોતર્યા અક્રૂરજી હરિ પાસ સંચર્યા. શ્રી કૃષ્ણના ચરણે જાઉં તો તેમના આલિંગન પાવ. સંગે સાંજે ગોકુળ ગયા અક્રૂરજી શ્રી હરિને મળ્યા. શ્રી કૃષ્ણને કહે એ તો વાત તમે મથુરા આવો મારી સાથ. માત તાતની લો સંભાળ કોઈ વાકો ન કરશે વાળ. શ્રી કૃષ્ણ તૈયાર થયા થઈ વ્યાકુળ ગોપીનાથ. નંદ જશોદાને કીધા પ્રણામ ગોપ બંધુઓને રામ રામ. ગોપીઓની આંખે આંસુ ધાર વિનંતી કરતી ને પડતી પાય. વલવલતી સૌ પોઠી જાય કર કૃષ્ણના કરગરી થાય. ઓધવ રૂપે મળશું ફરી એવું આશ્વાસન આપે હરી. કૃષ્ણ કહે કાકાજી જઈએ આપણે મથુરા ભેગા થઈએ. રથ જોડ્યા હળહળતા તો ખાર કીધી યમુના ઝટપટ પાર. સરોવર છાયા શીતળ શાંત રથ મધ્યા અને નિરાત. અક્રૂરજી જળમાં સંચર્યા ત્યાં તો દીઠું અકળ સ્વરૂપ. ઊંચું જોયું ને વિશામળ થાય એ તો અવતારી નવખંડ ભૂપ. સ્તુતિ કીધી કીધા પ્રણામ હાથ જોડીને માગ્યા વરદાન. ગર્ભવાસના દોહલ્યા દુઃખ મુક્તિ દેજો ને ચિરંજીવી સુખ. પ્રથમ મચ્છા રૂપ ધર્યું પેઠા સમુદ્ર મોજાર. શંખાસુરને માર્યો ને વેદ મળ્યા ચાર. બીજે કચ્છરૂપ ધર્યા ને સમુદ્ર મધ્યે સાર. 14 ભુવનના નાથને ઘર લક્ષ્મીજી આવ્યા નાર. ત્રીજું વરહા રૂપ ધર્યું તને પ્રાણ વધ્યા અપાર. પૃથ્વી જતી રસાતલથી તને લાવ્યા દેવ મુરાર. ચોથે નરસિંહનું રૂપ ધર્યું ભક્તના કરવા કાજ. હિરણ્ય કશ્યપને માર્યો પ્રહલાદને આપ્યું રાજ. પાંચમે વામન બન્યો ને ભરી અલૌકિક 3 પાળ. 3 ડગલા ધરતી લેતા બલિ રાજા ચાપ્યું પાતાળ. છઠે પરશુને ફેરવી પરશુરામ ધર્યું નામ. પ્રદક્ષિણા પૃથ્વીની ફર્યા હણ્યા ક્ષત્રિય તમામ. સાતમે અસુર સુર અવતર્યો તમે ભક્તજન પ્રતિપાળ. રામરૂપી પુત્ર દશરથ રાવણનો કીધો કાળ. આઠમે શ્રી કૃષ્ણ અવતર્યા વાસુદેવ કેરા તણ. શ્રાવણ માસની અષ્ટમીએ દર્શન પતિત પાવન. દેવકીની કોખ ઉજાડી યાદવ કોણ શણગાર. પાયે પદ્મ સોહામણાને ઉદરે રેખા ચાર. લાંછન ભાલે જળહળે શોભે શ્રી દીનદયાળ. કાને કુંડળ રત્નના કંઠે વિજય વરમાળ. શંખ ચક્ર ગદા પદ્મ ધર્યા તંબુરે નારદ ગાય. દશમો લીધો શ્રી કૃષ્ણએ કલ્પી અવતાર. પૃથ્વી પાછળ ફેરા ફર્યા શ્રી લક્ષ્મીના ભરથાર. પહેલી પોળે પેશતા શુભ સુખન શ્રી કૃષ્ણને થયા. મથુરા નગરીના સેવકો સત્કારવા સામા ગયા. કનક થાળે કેશર ચંદન લઈ પૂજા નારી સામી ગઈ. ભક્તિ ભાવે પૂજ્યા ભગવાન નવ યૌવનના દીધા વરદાન. યોગેશ્વરે ઊંચું જોયું દીઠું દિવ્ય સ્વરૂપ. બ્રહ્માંડીએ પારખ્યું એ અગમ દેવી સ્વરૂપ. અક્રૂરે પણ ઓળખી લીધા એમની અવિનાશ. હાથ જોડ્યા ને કહ્યું હું છું દાસનો પણ દાસ. મહેલે ચડી શાળવીએ જોયું કંસે દીઠો કાળ. જેવી જેની ભક્તિ પાસે દીઠા જમની જાળ. મેળીએથી મંદ ધ્રુજ્યા આણી વનમાં ખેદ. મંડપ હેઠે પછડાયા ને વળ્યો રાયને પ્રશ્વેદ. ગદા સરી ગઈ હાથથી ને વરસ્યો જય જયકાર. ઉગ્રસેનને પાટે બેસાડ્યા અભય શોભ્યા રાજ. માતા પિતાને ધેર્યા ને આનંદ વર્ત્યો આજ. શ્રી કૃષ્ણ ઘેર ઓછો થયો દીધા દાન ધર્મ અપાર. એ રીતે સૌ મંગળ થયું હરખ્યો સકળ સંસાર. અવંતી નગરી નામે ગામ સાંદીપની બ્રાહ્મણનું નામ. ભણવા મૂક્યા એમને ત્યાં સુદામા સ્નેહી ભેટ્યા જ્યાં. ગોરતણા આણી આપ્યા પુત્ર સકળ શાસ્ત્ર ભણ્યા બહુસૂત્ર.
ગાય દોહતા ગોરાણી મળ્યા, જોઈ કૃષ્ણ દોડી વિસર્યા. કૃષ્ણે કણ વધાર્યા ત્યાં, દોરી ગોરાણીએ આપી ત્યાં. કૃષ્ણ કહે ઉદ્ધવ સાંભળો, વેગે ફરી ગોકુળ સંચરો, વળી વલોણે બોલે વાત, નહીં જશોદા કરે વિલાપ. એ જ અમારો પ્રાણધાર, એના વિના જીવન ધિકાર. કહે ગુરુ તું સંભળાય રાય, નહીં અક્રૂરને ઉદ્ધવ રાય. ઉદ્ધવ કરે વિવેક વિચાર, શ્રી કૃષ્ણ આરોગે એણી વાર. 62 પાનની બીડી ધરી, નવી સુપારી એલચી ભરી. ઢાળિયા ઢોળિયા ચાપે પાય, નંદના નંદન ઢોળે વાય. વહાલે વિસારી વાતડી, કૃષ્ણે વિસારી માતડી. જય વિયોગે માછલી જેમ, કૃષ્ણ વિના હું તરફડું તેમ. દૂધ માખણનું હું શું કરું, કૃષ્ણ વિના શું કોને ધરું. મારે ઘેર તે નવલખ ગાય, કૃષ્ણ વિના કોણ ચરાવવા જાય. ક્યાં જાઉં મારા રઘુની શાળિયા, ક્યાં જાઉં મારા કૃષ્ણ ગોવાળિયા. ક્યાં જાઉં મારા દિનના મણી, ક્યાં જાઉં રે બધા વ્રજના ધણી. ઉદ્ધવ આવ્યા થયા નિષ્પાપ, હવે રહી નથી દુઃખની વાત. આપસમાં ભાંગી એક રાત, કૃષ્ણ કહેતા ગઈ રાત. એટલે પ્રાતઃ કાળ જ થાય, ધમ ધમ ગોપી ઘૂમતી જાય. હરિકથાના ગાય ગીત, ઉદ્ધવ જુએ એની પ્રીત. ઉદ્ધવ કહે છે સમરો દિન રાત, નક્કી મળશે વૈકુંઠનાથ. ગોપી કહે ઉદ્ધવ સાંભળો, હરિ સંગાથે સગપણ કરો. હરિ સાથે શું કરવી પ્રીત, માતી મારી એની રીત. અહીં ગોવાળી દીધી ડોટ, બગાસુરની મરડી ડોક. અધાસુર ઉર રાખ્યા હરી, 9મા વાગે છે બાંસુરી. ગોપી વડાવે ઉદ્ધવ વડે, મથુરામાં શ્રી હરિ સંચરી. ગોપીઓના સંદેશા કહ્યા, તે શ્રી કૃષ્ણજીએ સાંભળી રહ્યા. કનક કસ્તુરી કપૂર, અગણતણા ઉકળ્યા છે ધૂપ. ચંદનવે મોતીની સેર, હરિ પધાર્યા કુબજા કેર. વળી વળી અક્રૂર ચરણામૃત લે, ચરણ રજ લઈ મસ્તક ધરે. કૃષ્ણ કહે કાકા સુણો વાત, હસ્તિનાપુર લઈ ચાલો વાત. 5 પ્રાણી જેમ પામે સુખ, મરણથી અધિક કુંતાના દુઃખ. હરિ હરિ કર્મ વિધાતા ગ્રહી, મંદિરમાં અગ્નિ પ્રજ્વળી. વિલાપ કરતી શનિનાર, આવે છે મહિયર મોજાર. સાંભળો છો તમે જરાસંઘતા, તમારી દીકરી થઈ અનાથ. કોઈ ભર્યો જરાસંઘ થાય, સેનાથી સગડી આગળ થાય. ધૂળ ઉડે સૂરજ ઢંકાય, ધરતી પ્રાળે ધમધમ થાય. કંઈક મળ્યા છે રાણા રાય, જીતતો જીતતો આગળ જાય. રુધિર તણી તો નદીઓ વહી, ત્યારે લડાઈ પૂરી થઈ. હાર્યો જરાસંઘ ભાગ્યો જાય, કાળ યવન એની પૂઠ થાય. કાળ કહે મારું મોટું નામ, મર છાપે જોતો સંગ્રામ. ગુફામાં પોઢ્યા છે મુચકુંદ, પાંબરી ઓઢાડી બાળમુકુંદ. જાગ્યો મુચકુંદ વિસ્મિત થાય, જોત જોતમાં બળી ભસ્મ જ થાય. ક્યારે થયો કૃષ્ણ અવતાર, નિંદ્રામાં ખોયો અવતાર. 16 કળા પરિપૂર્ણ જ થાય, શ્રીનાથજી પધાર્યા મથુરામાં. આગે યાદવ અતિ, ગામ વસાવ્યા દ્વારમતી. આપણે તો છે ચિંતા ઘણી, જાળવનાર શ્રી ત્રિભુવન ધણી. ભગવાન દુર્યોધનને ત્યાં ગયા, ભક્તની કરવા સહાય. શ્રી કૃષ્ણને સંભાળ્યા, દ્રૌપદીની રાખી લજાય. સંસાર સાગર ડૂબતા, જેને જપ્યા હરિના નામ. અવિનાશી કુરે એમ ભણે, તેના થયા પૂરણ કામ. આ 10મ સ્કંદ ભાગવતની કથાનો પાઠ કરીને ઘાસ. ભવનના બંધનથી છૂટીએ, ફરી થાય નગર પ્રવાસ. માટે તે હરિને ભજો, રાખો પૂરો વિશ્વાસ. ભક્તો તો છે દાસ ભગવાનના, ને ભગવાન ભક્તોનો દાસ. તો મિત્રો, આ હતો શ્રીમદ ભાગવતનો પાઠ, જેનો નિત્ય જપ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે તથા સઘળા મનોરથો પૂર્ણ થાય છે. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.